રતિલાલ અમૃતિયાનો હુંકાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રતિલાલની સરકારને ચીમકી છે। આંદોલન ઠંડુ નથી પડ્યું, વરસાદને કારણે ધીમું પડ્યું છે। આંદોલન કોઈ પણ સંજોગોમાં બંધ નહીં થાય। વરસાદને કારણે હાલ આંદોલન ધીમું પડ્યું છે। થોડા દિવસમાં 10 લાખ લોકોને એકઠા કરીને લડત ચલાવીશું। આપણે જેતપરમાં 144 કલમ લગાવી છે। 144ની કલમ એટલે કોઈ પણ અધિકારીએ જેતપરમાં આવવું નહીં। હવે સરકારને જે કરવું હોય એ કરે, આપણે પાછા નહીં પડીએ। વળતર આપો, નહીં તો થાંભલા ઉખાડીને લઈ જાઓ। અમારી આ સાવણી બંધ થવાની નથી અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા 10 લાખ માં મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વાળાના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે સાવણી બંધ કરવાની નથી। આ વરસાદી થોડુંક મોડું ભલે થાય પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ સાવણી બંધ થવાની નથી। 10.5 લાખ માણસ ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ લેવું પડવાના જે 10.5 લાખ માણસ ભેગા થઈ અહીં નક્કી અને ટાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું કરવાનું છે। હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા માંડો।